નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે વાત કરીએ। હવે એમાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલચને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા। કહેવાનો મતલબ એ છે કે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો છે આ રાષ્ટ્રોની સામ્રાજ્યનો વધારો કરવાની ભૂખ અને પ્રદેશ લાલચને લીધે એશિયા અને આફ્રિકાના જે દેશો હતા આ દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપવાનું નક્કી કર્યું અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો। પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ પણ શરૂ કરવામાં આવી। એટલે કે યુરોપના જે દેશો છે આ દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધાઓ કરવામાં આવી। સત્તા અને વિસ્તાર વધારવા માટે આ સ્પર્ધાઓ શરૂ કરવામાં આવી। પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું। વિશ્વ રાજકારણમાં તેઓના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું। હવે આપણે જોઈએ પશ્ચિમ યુરોપ અને એશિયાની આપણે વાત કરીએ તો પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ। તો એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવા માટે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો। તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા। આ જે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોની આ સામ્રાજ્યવાદી લાલચ અને ભૂખ જે હતી એ ભૂખ અને લાલચ એ તો એમના જે પડોશી રાષ્ટ્રો હતા, જે પડોશી દેશો હતા એમને પણ છોડ્યા નહોતા। નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો। પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા। એટલે કહેવાનો મતલબ કે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ આ બધા દેશો ઉપર કોણે પોતાનો હક જમાવી દીધો હતો? સ્પેને હક જમાવી દીધો હતો। અને પાછળથી તેના કેટલાક પ્રાંતો જે હતા એ પ્રાંતો કોણે પડાવી લીધા હતા? તો ફ્રાન્સે પડાવી લીધા હતા। પોર્ટુગીઝ શાસન બિનવારસદાર મૃત્યુ પામ્યો। હવે આ પોર્ટુગીઝ જે છે આ પોર્ટુગીઝ દેશનો જે શાસક ચલાવવાવાળું કોઈ રહ્યું નહીં, એટલે એ બિનવારસ એ પોતે મૃત્યુ પામ્યો। લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ એના હાથમાં આવી ગયું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર કોના હાથમાં રહ્યો? તો સ્પેન પાસે રહ્યો।
એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બની ગયા હતા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની ગઈ હતી, ત્યારે આ બધા દેશો શું થઈ ગયા હતા? સ્વતંત્ર થઈ ગયા હતા. અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા. હવે આપણે એમાં પહેલું જોઈએ એશિયાના સંસ્થાનવાદ. ઇંગ્લેન્ડે ભારતમાં જ્યારે પગદંડો જમાવ્યો, પગદંડાનો અર્થ થાય કે જ્યારે ઇંગ્લેન્ડ ભારતમાં આવ્યા ત્યારે ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય આ ઇંગ્લેન્ડના લોકોએ સ્થાપ્યું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શું થયું? યુદ્ધ થયું. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શેના કારણે યુદ્ધ થયું હતું? તો એનો જવાબ આવે અફીણના કારણે યુદ્ધ થયું હતું. જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવેલો છે. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો, આ બંદરોમાં વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં શું થયો? વધારો. એટલે કે ઇંગ્લેન્ડને બીજા 5 બંદરોના વેપાર માટે મળ્યા, અને વેપાર માટે મળ્યા એટલે ઇંગ્લેન્ડની સત્તા શાસનમાં શું થયો? વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. ચીનની નબળાઈનો લાભ કોણે લઈ લીધો? જાપાને લઈ લીધો. રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો એણે પણ મેળવી લીધા, બધા જ વિસ્તારોએ, પ્રદેશોએ. હવે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓની સંસ્થાનો સ્થાપવા આકર્ષાયા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જાળવવાના પ્રયાસો પણ કર્યા. આ બધા વિસ્તારોમાં તેલ કંપનીઓ સ્થાપી, અને તેલ કંપનીઓ સ્થાપી કયા કયા વિસ્તારોમાં? તો ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીન, આ બધા જે છે ને, ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીન, આ તેલવાળા વિસ્તારો છે કે જ્યાંથી તેલ નીકળે છે. અને આ તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જાળવવા માટેના ઇંગ્લેન્ડ, જર્મની અને રશિયા અને અમેરિકાએ પ્રયાસો કર્યા. હવે આવે છે આફ્રિકાના સંસ્થાનવાદ. તો 15મી સદીના અંતભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપી. ત્યારબાદ ઇંગ્લેન્ડે
કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં એલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધાઓ કરી. હવે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાના વિશાળ જે વિસ્તારો હતા, આ વિશાળ વિસ્તારો વધુ અનુકૂળ હોવાને કારણે યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધાઓ કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પોતાને હસ્તક કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો લઈ લીધા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશોમાં વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. હવે એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો કયા હતા? તો એશિયા અને આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માગતા હતા. સ્વહસ્તક એટલે કે કહેવાનો મતલબ કે પોતાની જાતે જ મેળવી લેવાના. ત્યારે બીજી બાજુએ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું, જેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વેપારીકરણ, સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવવાનો અર્થ છે કે હરીફાઈમાં જોડાયા. આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક એમનું શોષણ કર્યું. તેનાથી તેમના વિકાસ અટકી ગયો હતો, જેને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયેલું કહેવાય. હવે આવે છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. તમારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય છે જ છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. 3 માર્ક્સમાં પણ પૂછાય અને 4 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો પહેલી આપણે વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધ. તો આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય, કે જે ઘટનાઓ આપણે ભૂલી ન શકીએ એવી ઘટનાઓનો સમાવેશ આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર થાય છે. હવે વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે જ થતું ન હતું, પણ તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા.
હવે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો. તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત 1 ઓગસ્ટ 1914ના રોજ થઈ હતી. લીટી દોરી કાઢજો. MCQSની અંદર કે જોડકામાં કે ખાલી જગ્યામાં પૂછાય. હવે જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. જર્મની જે છે એ જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ફ્રાન્સને શેની સંધિ કરવી પડી? તો ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી 1871માં. ઈસવીસન 1871માં. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ, આ બંને પ્રદેશો જર્મનીને આપવા પડ્યા. તમારે પૂછાય પરીક્ષામાં કે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે કયા 2 પ્રદેશો જર્મનીને આપવા પડ્યા? તો આલ્સેસ અને લોરેન્સ. આ લીટી દોરી કાઢજો. ફ્રાન્સે આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું? તો ફ્રેન્કફર્ટની સંધિ. લીટી દોરી કાઢજો. પરીક્ષામાં આ વારે ઘડીએ પ્રશ્ન પૂછાય છે. હવે એક યુદ્ધના અંતમાં બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાયેલા જોવા મળે છે. હવે આપણે પહેલું પરિબળ જોઈએ તો આર્થિક પરિબળ. તો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકાના વિશાળ સામ્રાજ્ય જમાવ્યું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. 19મી સદીની અંદર ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકાના જે વિશાળ વિસ્તારો હતા, આ વિશાળ સામ્રાજ્ય ત્યાં આગળ એમણે જમાવ્યું અને તેણે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરી અને એ પોતે શું બન્યો? ધનવાન બન્યો. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. કહેવાનો મતલબ કે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને કારણે યુરોપને પુષ્કળ કાચા માલની શું પડતી હતી? જરૂર પડતી. 19મી સદીની છેલ્લી 25માં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. 19મી સદીની છેલ્લી જે 25માં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. એટલે જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવાની શરૂઆત કરી. પરિણામે એક બાજુ જર્મની તો બીજી બાજુએ ઇંગ્લેન્ડ, આ બંને વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ.
હવે બીજા નંબરમાં આવે છે લશ્કરવાદ. તો યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તારો માટે જે હરીફાઈ થઈ તેની માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. કારણ કે યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈઓ કરવામાં આવી, આ હરીફાઈ માટે લશ્કરનું બળ આવશ્યક છે અને મહત્ત્વનું પણ છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્યની તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી શું આપવામાં આવતી? તાલીમ શરૂ કરવામાં આવી. કહેવાનો મતલબ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈનિકોની તાકાત વધારવા માંડી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરવામાં આવી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધારવાનું શરૂ કર્યું. લશ્કરવાદને ઉત્તેજન આપ્યું. આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે શું બની ગયું? તીવ્ર, ઉગ્ર બની ગયું. ત્રીજા નંબરમાં આવે છે જૂથબંધી અથવા ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધના સર્જનમાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારો એ મહત્વનો ભાગ ભજવે છે. ગુપ્ત કરારો એટલે કે છાનામાના જે કરારો કરવામાં આવે તેને ગુપ્ત કરાર કહેવાય. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના સર્જનમાં જૂથબંધીઓની સાથે સાથે ગુપ્ત કરારો પણ કરવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને બલ્ગેરિયા અને તુર્કિસ્તાન, આ એક બાજુના વિસ્તારો હતા. જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન જેવા જૂથો હતા. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના આ બધામાં શું થઈ હતી? જોવા મળતી હતી. જેનાથી પ્રથમ વિશ્વયુદ્ધને મહત્વનું પરિબળ બની ગયું. હવે ચોથા નંબરમાં આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદમાં જે રાષ્ટ્રવાદ છે આ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો જે હતા એના પછી યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો અંદરો અંદર શું થવા માંડ્યા? ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર, આક્રમક, દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. હવે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજાએ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો એને શું કહેવામાં આવે છે? પ્રણેતા કહેવામાં આવે છે.
અથવા પ્રણેતા હતો. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જર્મન સમ્રાટ કોને બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કહેવામાં આવે છે? તો સમ્રાટ કેસર વિલિયમ. અથવા એમ પૂછાય કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો પ્રણેતા હતો. તો ઉગ્રવાદ અને સામ્રાજ્યવાદ. લીટી દોરી કાઢજો, આ પ્રશ્ન બહુ પૂછાય છે. હવે તે આ કેસર વિલિયમ બીજો જે હતો, આ કેસર વિલિયમ બીજો એ મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં એ પોતે શું કરતો હતો? માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતને પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. પોતાની પ્રચંડ લશ્કરી જે તાકાત હતી, પોતાના લશ્કરની જે તાકાત હતી, એ તાકાતથી પોતાનું ધાર્યું એ પોતે કરાવવા માંગતો હતો. તદુપરાંત જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી. હવે 5મા નંબરમાં આવે છે વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોમાં પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરેક દેશોની વિરુદ્ધ ઝેર આંકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલા હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્નો પણ ન કરી શકે. આ યુરોપના રાષ્ટ્રવાદમાં વર્તમાનપત્રોની અંદર આક્રોશ, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો શું કરવામાં આવ્યા? લખવામાં આવ્યા. અને આ લખાણોથી દેશની વિરુદ્ધ લોકોમાં ઝેર ભરવામાં આવ્યું, પ્રજાની અંદર ઝેર ભરવામાં આવ્યું. અને ઝેર ભરીને દુશ્મનાવટની એમનામાં જે દુશ્મનાવટ છે, દુશ્મનાવટની સર્જન એમણે કર્યું. એટલે હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ એ પોતે સ્થાપી પણ ન શકે અને સમાધાન પણ થઈ શકે નહીં, એવી આ આગ લગાડવામાં આવી વર્તમાનપત્રોથી. હવે છેલ્લું છે 6થું, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિ જાહેર થયું. ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું છે? તો નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું છે. હવે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ. ઓસ્ટ્રિયાનો રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાનોના સભ્યે ગોળી મારીને આ ઓસ્ટ્રિયાના રાજકુમારની પત્ની બ્લેક હેન્ડને શું કરી નાખી? હત્યા કરી નાખી. કોણે કરી નાખી? તો સર્બિયાના ઉગ્રવાદી સંસ્થાનોના સભ્યે. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. કે મારી
પત્ની બ્લેક હેન્ડને મારી નાખવાની આ ઘટના પાછળ સર્બિયાનો જ હાથ છે અને એણે 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાએ આખરીનામું આપ્યું. સર્બિયાએ ઓસ્ટ્રિયાના રાજકુમારને કહ્યું કે 48 કલાકમાં હું તમારા ગુનેગારને પકડીને તમારી સમક્ષ શું કરીશ? હાજર કરીશ. એવું આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતને અજાણ હોવાનું જાહેર કર્યું. સર્બિયાએ કીધું કે આ વિસ્તાર અથવા આ વાતમાં હું કશું જ જાણતી નથી. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળવાનું અથવા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું સાંભળ્યું નહીં અને સાંભળ્યા વગર એની સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો શું થયો? પ્રારંભ થયો. તો ભાગ 1ની અંદર આમાં મેં તમને જે લીટીઓ કરાવી એ ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જણાવો. તો આ 6 પરિબળો તમારે લખવા પડે. કયા 6 પરિબળો? તો આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી અથવા ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રોનો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આટલે સુધી ભાગ 1ની અંદર આપણે જોયું અને આ પ્રશ્નો પણ તમારે તૈયાર કરી અને લખી દેવાના.